અમદાવાદમાં સ્માર્ટ સિટીમાં સૌથી મોટી સમસ્યા સ્ટ્રોમ વોટર લાઇનની છે। 20 વર્ષથી સત્તામાં છે તેમ છતાં આ સમસ્યા છે। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે એસી કેબિનમાં બેસી પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરે અને પાણી નહીં ભરાવાના દાવા કરે છે। હકીકત એ છે કે 1 ઇંચ વરસાદમાં પણ સિટી સ્વિમિંગ પુલ બની જાય છે। 3000 કરોડની વર્લ્ડ બેંકની લોનથી સ્ટ્રોમ વોટર લાઇન અપગ્રેડ કરવાના દાવા કર્યા હતા। આજ સુધી આ કામગીરી થઈ નથી તો કેમ નથી થઈ તે કોંગ્રેસ પૂછે છે। તળાવના ઇન્ટરલિંકની વાત હતી પણ આજ સુધી એ કામગીરી નથી થઈ। છેલ્લા 10 વર્ષમાં 923 કિલોમીટર સ્ટ્રોમ વોટર લાઇન હોવાના દાવા કરવામાં આવ્યા, એટલે છેલ્લા 20 વર્ષમાં માત્ર 56 કિલોમીટર સ્ટ્રોમ વોટર લાઇનનું કામ થયું છે। આગામી વરસાદમાં પણ પાણી ભરાશે તે નક્કી છે। છેલ્લા 5 વર્ષમાં 124 કરોડનો ખર્ચ બજેટમાં બતાવે છે। વર્લ્ડ બેંકની લોનનું શું થયું? 100 રોડમાં પાણી નહીં ભરાવાના દાવા કર્યા હતા। છેલ્લા 20 વર્ષમાં જે સ્થિતિ નહોતી થઈ એ આ વર્ષે ચોમાસામાં થશે। 3 साल पहले 3 वर्षों पहले भारतीय जनता पार्टी ने और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों ने यह बड़ा दावा किया गया था कि 3000 करोड़ रुपए की वर्ल्ड बैंक की लोन के जरिए अहमदाबाद शहर की स्ट्रॉम वाटर लाइन को सुधारा करने में आएगा। लेकिन आज कांग्रेस पार्टी सबसे बड़ा सवाल तो ये उठाती है कि वो 3000 करोड़ रुपए जो वर्ल्ड बैंक के जरिए हमने लोन में लिए थे उसका आज इंप्लीमेंटेशन क्यों नहीं हुआ। उस समय एसटीपी और स्ट्रॉम वाटर लाइन को अपग्रेड करने की बात की गई थी, लेकिन आज भी अहमदाबाद शहर में उस वर्ल्ड बैंक के लोन के जरिए से स्ट्रॉम वाटर लाइन का निकाल नहीं हुआ।